નમસ્કાર મિત્રો, આ છે અમારી શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડ કે જ્યાં આજે તારીખ 2/8/2025ના રોજ વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો કે બાળ સંસદ ચૂંટણી 2025નું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ. મિત્રો, આ વિડીયોના માધ્યમથી જો કે ચૂંટણી ફરજના કર્મચારીઓ ચૂંટણી કરાવવા માટે આવી ગયા છે ફોર વ્હીલમાં બેસીને. ત્યારબાદ આ અમારી શાળાનું ગ્રાઉન્ડ છે. ત્યારબાદ ગાડીમાંથી ધીરે ધીરે ચૂંટણી અધિકારીઓ ઉતરી રહ્યા છે ને પોતાનું જે મતદાન મથક છે, જે પોલીસના ભાઈ છે એ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક છે બજાવી રહ્યા છે એવું ચિત્રમાં પ્રદર્શિત થાય છે. તો મિત્રો, આજે અમારી શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડ મુકામે બાળ સંસદનું ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું હતું. સૌ પ્રથમ તો બાળકોએ શરૂઆતથી માંડી એટલે ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, ત્યાંથી માંડીને ફોર્મ સબમિટ કરવું, ફોર્મ પાછા ખેંચવા, ચૂંટણી પ્રચાર કરવો, આ બધી કામગીરી સુંદર મજાની તેમણે કરી હતી. આ વિડીયોમાં જોઉં કે મને છે એ ફોર્મ જે ભરીને આપી રહ્યા છે બાળકો. ત્યારબાદ મારું નામ અરસાંગ પરસોત્તમભાઈ સોલંકી છે. મારું નિશાન છે ટેલિફોન. જો વિદ્યાર્થી મિત્રો તમે મને વોટ આપશો તો હું તમને મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરી આપીશ. પછી અભ્યાસમાં કોઈ પણ મુશ્કેલી હશે તો એનું સોલ્યુશન કરી આપીશ. અને ઉનાળામાં ગરમી થતી હોય તો એસી પણ લખાય. મારું નિશાન માછલી છે. જો તમે મને મત આપશો તો હું તમને શાળામાં મેદાનમાં સારા હિંચકાની વ્યવસ્થા કરી દઈશ અને રમવા માટે ફ્રી પીરિયડ 1 કલાકનો મળશે અને તમારી લાઈટ જવાની સુવિધાથી મુક્ત થશો, કારણ કે હું મારી તરફથી તમને ઇન્વેટર લખાવી દઈશ. મારું નામ પ્રત્યક્ષ કાનાભાઈ ચોરવાડી છે. મારું નિશાન છે પતંગ. તો મિત્રો, પતંગને મત આપી મને વિજય બનાવો. અને મિત્રો, આમ જે પણ ઉમેદવારે પોતે આમાં ભાગ લીધો હતો બાળ સંસદમાં, એમણે પોતપોતાનો પરિચય પણ કરેલો. મિત્રો, આપ જોઈ રહ્યા છો ત્યારબાદ કે ચૂંટણી પરના ફરજ પરના અધિકારીઓ છે ગાડીમાંથી આવી રહ્યા છે. જે મતદાન મથક જે છે ત્યાં આગળ આવી રહ્યા છે. મિત્રો, ચૂંટણી કરાવવા માટે મતપેટી જોઈ શકો આપ વિડીયોમાં કે બંને બહેનો છે મતપેટી લઈને જાય છે. ત્યારબાદ જે બૂથ છે તેમનું, ત્યાં પોતે આવીને બધો સામાન મૂકે છે પોતપોતાની. મિત્રો, જ્યારે આપણે બેલેટ પેપરથી ચૂંટણી કરીએ ત્યારે જો આવી મતપેટી હોય છે અને આપણે જે મતપત્રો તમને આપ્યા એ આમાંથી મતમાં નિશાન કરી અને આ પેટીમાં નાખવાનું હોય છે. અત્યારે મતપેટી આખી ખાલી છે, બરાબર, પણ જ્યારે આપણે આમાં નાખશું ત્યારે આ મતપેટી ભરાઈ જશે અને પછી જ્યારે આપણે મતદાન પૂરું થાય ત્યારે પછી આ મતપેટી ખોલી અને ગણતરી કરશું, બરાબર. તો મિત્રો, આ રીતના શાળાના આચાર્ય શ્રી નરેશભાઈ વડુકર સાહેબે બાળકોને શરૂઆતથી માંડીને અંત સુધી જે મતપેટી કઈ રીતના પેક કરવાની હોય, કઈ રીતના સીલ આવતું હોય, એજન્ટની સહી ક્યાં આવતી હોય, ઉમેદવાર જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય, લાખ કઈ રીતના, વિશિષ્ટ દર્શક સિક્કો કઈ રીતના લગાવવાનો હોય, એ બધી વિસ્તારથી બાળકોને માહિતી આપી આમ શરૂઆતથી અંત સુધીની તમામ બાળકોને જે ચૂંટણી પ્રોસેસમાં જે કામગીરી કરવાની હોય તેમની બધી માહિતી આપી. ત્યારબાદ આપ વિડીયોમાં જોઈ શકો કે રીતસરની કાયદેસરની જે આપણે ચૂંટણી પ્રક્રિયાનું જે પહેલું વોટિંગ પડવાનો સમય સ્ટાર્ટ થઈ ગયો છે. સૌપ્રથમ વિદ્યાર્થીઓ એક પછી એક મતદારો આવે છે, પોતે પોતાનું આધાર કાર્ડ લઈને આવે છે, ચેક થાય છે, એનો ચહેરો જોવાય છે, ત્યારબાદ જે પાનામાં સહી થાય છે અને આપ જોઈ શકો વિડીયોમાં કે એને જે અલૌક્ય શાહીનું નિશાન પણ લગાવવામાં આવે છે અને ત્યાંથી એક મતપત્રક આપવામાં આવે છે. ત્યાં જે પણ ઉમેદવારને યોગ્ય હોય ત્યાં નિશાની લગાવી ને ત્યારબાદ એ મતપેટીમાં મત ના. તો મિત્રો, આ રીતના ખૂબ જ સુંદર અને ખૂબ જ સારી એવી કામગીરી બધાને પણ ખૂબ આતુરતાથી જેનો ઇંતજાર હતો કે મતદાર ક્યારે કરવામાં આવશે, તો એનું આજે શનિવારના રોજ લગભગ 9:30ની આસપાસથી શરૂઆત કરી દીધી. આ વિડીયોનામાં જોઉં કે સુરક્ષા કારણોસર એક ભાઈ જે લાઈન સમી કરવા માટેની એના માટે પણ ભાઈ છે. આપ વિડીયોમાં જોઈ શકો કે પોતે યુનિફોર્મમાં છે અને લાઈન સીધી કરે છે.
ક્યાંય અવ્યવસ્થા ન સર્જાય એના માટે પણ તેઓ પોતાની ડ્યુટી સરસ મજાની નિભાવે છે. અને આમ એક બાદ એક જે મતદારો છે, જે વિદ્યાર્થી મિત્રો છે, એને જવા દે છે. ત્યારબાદ એમને મનગમતો જે મત છે, જે મતાધિકાર જે એમને મળ્યો છે, એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય. ને આ વિડીયોમાં જોઉં કે આ બધા છે ઉમેદવારો છે, દર્શાલીબેન, હેતવીબેન, વેન્સીબેન, હરસાંગભાઈ અને પ્રત્યક્ષભાઈ ચોરવાડી. તો મિત્રો કુલ 5 આ ઉમેદવારો છે. એમનું ભાવિ છે એ મતપેટીમાં કેદ થવાનું છે. ને આ બધા વિદ્યાર્થીઓ આપ જોઉં કે ખૂબ સારી રીતના જાણે કે જે ચૂંટણી કાયદેસરની જે ઓરિજિનલ ચૂંટણી હોય એ રીતના પોતાનો રોલ અદા કરે છે. તો આ મિત્રો આવી ચૂંટણીથી બાળકોમાં એક તો જિજ્ઞાસા વધશે, પોતે દેશ પ્રત્યે જે મતનું શું મૂલ્ય છે એની પણ એમને કિંમત સમજાશે, ને ભવિષ્યમાં સારા નેતા પણ આમાંથી કોઈને કોઈ બનશે. તો મિત્રો આમ ખૂબ સુંદર મજાનું બાળકોએ ભાગ લીધો અને ખૂબ એમને મજા પણ આવી. આમ આ વિડીયોમાં જોઉં કે એક બાદ એક બાળક છે પોતાનો જે પવિત્ર અને કિંમતી મત છે એ પોતે જે પણ ઉમેદવાર, જે મનપસંદ ઉમેદવાર હોય એને આપી રહ્યા છે. મિત્રો આપણે બારોબાર જવાની પણ કોશિશ કરીએ થોડી, કે બારોબાર પણ માણસોનો જે જમાવડો જે એકઠો થઈ રહ્યો છે, ખૂબ લાંબી લાઈન થવા લાગી છે. આપ જોઈ શકો વિડીયોમાં કે એક બાજુ બહેનોની લાઈન ને એક બાજુ ભાઈઓની લાઈન છે, જે પોતાનો જે મત છે, જે કિંમતી મત છે એ આપવા માટે થનગની રહ્યા છે. મિત્રો તો બાળ સાંસદ ચૂંટણી, સામાન્ય ચૂંટણી 2025 જે અમારી શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડ મુકામે જે યોજાઈ, એમાં ખૂબ મજાની બધા બાળકોને પણ આનંદ આવ્યો અને પોતપોતાનો રોલ છે ખૂબ નિષ્ઠાથી, ઈમાનદારીથી નિભાવી રહ્યા છે. આ વિડીયોમાં જોઉં કે આ ભાઈ છે એ પોતે પોતાના પોલીસના ગણવેશમાં જાણે કે સાચો સુરક્ષાકર્મી હોય એ રીતના પોતાની જે સેવાઓ છે આપી રહ્યો છે. ત્યારબાદ મતદાર માટે કોઈ અવ્યવસ્થા ન થાય એના માટે મતદારોને પણ પોતાની પાસે બોલાવે છે ને એક બાદ એક મતદારોને પોતાનું જાન પહેચાન ઓળખપત્ર જે પોતે આધાર કાર્ડ બાળકો લઈ આવ્યા તો એ એમને તપાસ કરી ત્યારબાદ તે આગળ મોકલે છે. તો મિત્રો આવી ખૂબ સુંદર મજાનો આવો કાર્યક્રમ રહ્યો. આવી શાળા કક્ષાએ કાર્યક્રમો થવા જોઈએ, જેથી કરીને બાળકો છે એ પણ ભવિષ્યમાં જે આપણા ભારત દેશના નાગરિકો બનવાના છે, જે વોટ આપવાનો અધિકાર 18 વર્ષે મળવાનો છે, એ અત્યારથી જ જો એમને પ્રેક્ટિસ થઈ જાય તો ભવિષ્યમાં એને ક્યાંય તકલીફ પણ પડતી નથી. તો આવું જ્ઞાન પણ બાળકોને ખૂબ જરૂરી છે ને સરકારનો પણ આગ્રહ હતો કે આવી બાળ સંસદ છે આપણી શાળામાં થવી જોઈએ. તો અમે ઘણા દિવસોની મહામહેનત કરી અને આજે ખરેખર એ સમય આવી ગયો કે તારીખ 2/8/2025 ને શનિવારના રોજ આપ જોઈ શકો કે 10 જેવો લગભગ ટાઈમ થયો છે ને અત્યારે અમારી શાળામાં વોટિંગનું કામ છે જોરશોરથી ચાલી રહ્યું છે. આપ જોઉં તો મતકુટીર બનાવવામાં આવી છે, મતપેટી પણ બનાવવામાં આવી છે, ત્યાં એક પટ્ટાવાળા બેનને પણ રાખવામાં આવ્યા છે. જો પોતાનો જે બેલેટ પેપર છે એ ક્યાંય ફસાઈ જાય તો એને એ ધક્કો મારી ને પેટીમાં વ્યવસ્થિત થાય, ક્યાંય આડાવડું ન પડી જાય. કોઈ મતદાર છે એ પોતાનો જે બેલેટ છે એ પોતાના ખીચામાં મારીને ન હોઈ જાય, એ પ્રકારની સુંદર મજાની વ્યવસ્થા પણ કરેલી છે. તો મિત્રો આમ શરૂઆતથી માંડીને બાળકોમાં ખૂબ જ ઉત્સાહ હતો, કેમ કે 2 દિવસ પહેલાં જ્યારથી જે બાળ સંસદ માટેનું જાહેરનામું જે આવ્યું ત્યારથી જ બાળકોમાં ઉત્સાહ હતો. ઘણા બાળકોએ ભાગ પણ આમાં લીધો, ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રચાર પણ કર્યો અને પોતાના જે મિત્રો હતા એમને મતદારો એમને પણ મનાવ્યા. ત્યારબાદ વાત હોય તો ફોર્મ ખેંચવાની, તો એમાં ઘણા મિત્રોને મનાવી ને ફોર્મ પણ ખેંચાવ્યા ને આમ મતોનું ધ્રુવીકરણ ન થાય એ માટે પણ એમણે પ્રયત્ન કર્યા. અને આમ ખાસ કરીને જે કર્મચારીઓ પણ આ વિડીયોના માધ્યમથી જોઉં કે જે કર્મચારી જે છે એ પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ
કરવા જઈ રહ્યા છે. આ ભાઈ પ્રત્યક્ષભાઈ છે એ વિડીયોમાં જો કે પોતે એમણે ઉમેદવારી નોંધાવી છે, એ છતાં પણ એ પોતાનો મત પણ ક્યાંય આડાવડો ન જાય એના માટે પોતે પણ વોટિંગ કરવા માટે જઈ રહ્યો છે. ત્યારબાદ આ બેન અલોક્ય શાહીની નિશાની કરી રહ્યા છે. આમ મિત્રો ખૂબ જ બાળકોમાં ઉત્સાહ હતો અને બાળકોનું પણ કહેવું કે આવા કાર્યક્રમો વારંવાર થવા જોઈએ. આમ ખરેખર બાળકોને બહુ મજા પડી. તો મિત્રો આવી પ્રવૃત્તિથી આમ તો એક તો બાળકને છે એ કંઈક નવું જાણવાની જિજ્ઞાસા થશે અને ભવિષ્યમાં જ્યારે એનો એ સમય આવશે ત્યારે લગભગ એને કંઈ આ વસ્તુથી અજાણ ન હોય કે મતદાન કઈ રીતના કરવું, કઈ રીતના લાઈનમાં ઊભવું, આપણો અનુક્રમ હોય, આપણે કયા કયા કાગળિયા સાથે લઈ જવાના હોય, ઓળખ કાર્ડ આઈડી કઈ રીતના લઈ જવાનું હોય. આ વિડીયોમાં જો કે નાના ભૂલકાઓ જે છે એ પોતાનું આધાર કાર્ડ બતાવી રહ્યા છે. પોતે નિષ્ઠાથી, ઈમાનદારીથી, જે પોતે કોઈ પણ પ્રકારની છેડછાડ એમાં ન થાય ને યોગ્ય મત યોગ્ય વ્યક્તિને પડે એ માટે એ પ્રયત્નો કરે છે. અહીં આપણે ચૂંટણી પરના પ્રમુખ અધિકારી શ્રી છે તો આપણે એમની પાસેથી જાણવાની કોશિશ કરીએ કે પ્રમુખ સાહેબ અત્યારે કેટલા ટકા મતદાન થયું? 50%. 50% જેવું. સરસ મિત્રો, વોટિંગ પણ થઈ ગયું છે અત્યારે. મતદાન મથક ઉપર આ વિડીયોના માધ્યમથી જોઉં કે કેટલો તરવરાટ છે બાળકોને. ખૂબ લાંબી લાઈન પણ છે લાગી છે. આ અલગથી લાઈન છે ભાઈઓની અને આ બાજુ આપ જો કે બહેનોની લાઈન. પોલીસવાળા સતત એની છે સીટીઓ મારીને લાઈન સીધી બનાવવાનો કોશિશ કરે છે.
ખુલે છે. પેલો મત હર્ષાંગભાઈ. સરસ. હાલો હર્ષાંગભાઈ સોલંકીને કેટલા સુરતા હવે પ્રત્યક્ષ ને 9, દર્શાલીબેન ને 27, વેન્સીબેન ને 2 મત, રદ થયેલો 1 મત ને નોટા 2. હવે 3 જણા છે એની ડિપોઝિટ દૂર થઈ ભાઈ. બેન્સીબેન અને પ્રત્યેકભાઈ ની ડિપોઝિટ અને જે વિજેતા ઉમેદવાર હોય એના 30-35% વોટ મળવા છે. તો આજની જે આ 12 સંસદની ચૂંટણી નું પરિણામ આપણે દીપક સાહેબને કહીએ તો જોઈ ગણતરીમાં નિર્ણય આપી ઓફિશિયલ પરિણામ જાહેર કરી અને આપણે એને પ્રમાણપત્ર પણ આપવાનું છે હર્ષાંગભાઈને. ગુલદસ્તો ક્યાં? હર્ષાંગભાઈ પોતાની જે દર્શનની જે અઢીક છે દર્શાલીબેન એનાથી 20 મત એને વધારે મળે. આપણે આજે 12 સંસદ 2025 શ્રી આચાર્ય સાહેબને વિનંતી કરું કે હર્ષાંગભાઈને ગુલદસ્તો આપી અને એમનું સ્વાગત કરે. શાળાની અંદર હર્ષાંગભાઈને વિનંતી છે. વિનંતી કરીશ કે ગંધર્વબેન દર્શાલીબેન છે એ અમારા બીજા વિજેતા છે 27 વોટથી. હેલો ત્રીજો નંબર હેતુને જેને વોટ મળે છે એનો પણ પ્રચારમાં થોડીક ખામી રહી ગઈ બેનને. બાકી એ પણ જીતતા હકદાર હતા. એને પણ નમ્ર વિનંતી કરું કે બેન આગળ આવો અને સંગીતાબેનને હું વિનંતી કરીશ કે હેતુબેનને ગુલદસ્તો આપી
અને શાળાની અંદર સારા કાર્યો કરે એના માટે એને પ્રોત્સાહિત કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના વિજેતા ઉમેદવાર છે આપણા જો છોકરાઓ ખૂબ સરસ મજાની ઉત્સાહથી બધાએ આપણે બાળ સંસદની કરી બધાને મજા આવે છે. હવે આજના બાળકો તો એ આવતીકાલનું ભવિષ્ય છે, બરાબર. આ જ રીતના તમે 18 વર્ષના થશો ત્યારે તમને મતાધિકારનો હક મળશે, ત્યારે તમારે બિલકુલ આ જ રીતના ચૂંટણી કરવાની છે. ભાઈ જે પોલીસમેન બન્યા છે, અધિકારીઓ જે રીતના ગાડીમાં આવતા હોય, પેટીઓ લઈને આવતા હોય, તો હવે આપણે વસંતભાઈ જે વિજેતા છે 47 મત લઈને, તો એને આપણે વિનંતી કરીએ કે આવો ને પછી જે બીજા મિત્રો હોય એને ખાતાની ફાળવણી કરવાની.